મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાના આજના મારા એક નવા ફ્રેશ વ્લોગના. આજના દિવસની શરૂઆત થાય છે સવારે 8:30 વાગે. ઉઠી તો આપણે કરના બી ગયા હતા, પણ હવે કામે વળા ગયા છીએ. ચલો આપણે હજુ વાળીએ છીએ કચરો વાળીને પછી કામ પોતું કરીને પછી મળીએ. તો આપણે બધું પતી ગયું. 10 ને 10 થઈ છે સવારના. અને દેવાંશ પાછા સૂઈ ગયા. સવારે વહેલા ઉઠ્યા હતા એટલે આજ ઊંઘી ગયા. જમીન ફોન જોવી. હાય મમ્મી લોટ કરી બહાર બેઠે. મારે હજુ તો કપડો બધા હરખો કરવાય. અને 2 દિવસથી બહાર છીએ એટલે કપડો બધો હરખો કરવાય. તો જો આ બેગ ઉતારીને મેલી, એ બેગમાં બધો કપડો ભરવાય. ચાલો આપણે કપડા બપડા હરખા કરી દઈએ પછી મળીએ. શીરો બનાવ્યો, બે બનાવ્યા તે શાક, રોટલી, ખીચડી, બાના બુનને એવું આવે એટલે બધા આ જમવા. રોટલી બનાવી, ખીચડી, મિક્સ શાક બનાવ્યું. જમી ખાવા બે જા. ચાલો ખાઈને બધા બેસી ગયા. જમીન ફોન જોવી. ભાઈવન બુનાયા તો વાતો કરે જઈને. મમ્મી આજ મમ્મા કુબી લાવે તે જો ત્યારે મંચુરિયન ખાવું. જોઈએ સાંજે જેવું સેટિંગ થાય. દેવાંશભાઈ મસ્તી ચાલુ થઈ જઈ હવે આ રીતના. મંદિરમાં એ કરી, મંદિર સાફ કરી. બહુ દિવસથી મંદિર બંધ હતું તો મંદિર સાફ કરી. આજે આપણે બનાવવાનું છે મંચુરિયન. તો કુબી લઈ લીધી, ડુંગળી ને ટામેટો, કારણ કે ટામેટો ઘરના બધાને ઓછું ગમે એટલે ટામેટો ઓછું લીધું. આ મશીનમાં ચોપ કરી દઈએ આપણે. આગળ ગઈ જમીન ડ્રાઈવ કરી. આ પાછળ બજાર આવ્યા છીએ. મંચુરિયનની થોડી સામગ્રી ખૂટી, વસ્તુઓ લેવા. આમાં આપણે ડુંગળી, ટામેટો અને કોબીજ ને કેપ્સિકમ ને બધું ભેગું કર્યું છે. એમાં થોડું મીઠું નાખ્યું એટલે પાણી છૂટું થઈ જાય ને. આપણે કેપ્સિકમ તો ભૂલી જ ગયેલા. એટલે આપણા ઘરે પડ્યા જ છે. ચાલે છે. હા જો આ વિનેગર ને બધું આવી ગયું છે. આજ તો મોત પડી જવી લાગે. આપણે હવે આની અંદર મેદો નાખી દીધો અને હવે થોડું મિક્સ કરી દે ને એટલે. અને પછી છેલ્લે કોર્નફ્લોર નાખી દેવાનું. પછી મીઠું તો નાખેલું જ હોય. ચાકજે હવાર મેઠું ઓછું નાખી દીધું. તે હવાર તમને શરદી થઈ એટલે તમે મેઠાનો સ્વાદ ના લાગે. અને ગમે તે રસોઈમાં કદી તમે જોયું આ સુધી ચાખવાનું તો નહીં. મસાલો લાવે કાશીબાનો. કાશીબા પહેલી વાર લઈને આવી. જોઉં છું અંદર નંબર ચો ટ્રાય થાય. કાશીબા જોવા તમારા જવા નીકળી. આમાં ધોનનો વિનેગર ને બધું લાવી દીધું. હા જો આ મેડમ બનાવવા માંડ્યો. હરખું બનાવજો ન કહો પહેલી વાર નહીં બનાવતી તો બનાવું કહો. રેટિંગ નહીં મળે. કાચું રહે એ અંદર કાચું રહે સોતે ચડવા દે તો પેલો વણો તો એટલે ચા બન્યો હારે બને. મેઠું ઓછું હતું થોડું. આ ગોળમાં મેઠું નથી. આ ગોળમાં મેઠું ઓછું પડે. આપણે મંચુરિયન તળાય છે. એક બાજુ તરવાનું ખીરું તૈયાર છે અને એક ગોળ તો તરાઈને જતો રહ્યો. બધા ખાઈએ લીધો અને બીજો ગોળ તૈયાર થઈ ગયો તરીને મેલ્યો અને ત્રીજો ગોળ ચડશે. એટલા બધા મંચુરિયન બનાવી દીધું. આપણા વાસણ તો કાઢી દીધે. પોણી એક બાજુ ચાલુ, વાસણ ઘસી લઈએ. હજુ તો આપણો બહાર ગયા હતા એટલે જમવાનું બાકી. પણ પહેલાં વાસણ ઘસી પછી શાંતિથી જમીએ. કારણ કે છોકરા પાસે વખો પાડી. આમાં દેવાંશભાઈ દેવું હાય હાય કે છે હાય. હવે મમ્મી રસોડું સાફ કરી બધું બહાર કાઢી. બા મંદિરમાં અપુડાન લઈને જબ્બા મંદિરમાં અપુડાન લઈને કરી. અપુડો મંદિરમાં બેસી ને દીવા બત્તી કરવા જમીન ઉપર જોઈએ. જોજે આવીને આવી મસ્તી કરે છે. કપડો ફાટી ના જાય. સ્ટીલનો આવ્યો હતો.
અપૂર્ણ દવાની પીચો નાટક કરે છે તો મમ્મી જો જબરદસ્તી દવા પાય બેટું હા બૂપી લે દવા નહીં પી ગમતી મોઢું ચૂપ કરી ગમે દેવો અબુ નહીં ગમતું છે રૂંગું આવો જમીન દેવાસ ભાઈ મેગી ખવડાવ બેઠે કે મેગી ખાઈ લે અને મેં કહી દેવું ભાઈ જો દવાની પીતો માણસ જો જબરદસ્તી દવા લઈ કે દવા પી દવા તો પણ નહીં એ થતું પતિ જી હા મમ્મીની દવા આવી ગઈ અને મને દવાઈ નહીં ગમતી ચલો મિત્રો આજના માટે બસ આટલું જ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાલે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી